જય ગૌ માતા. આપણે આશેડા દૈત બાપા ગૌશાળામાં આપણે આવી ગયા છીએ અને ત્યાં વિઝિટ કરશું અને કેટલી ગાયોની કેવી બીમાર છે, સી રીતની દવા થાય છે અને તેની સેવા કેવી રીતે થાય છે તે આપણે ભાઈને પૂછીશું. શું નામ છે ભાઈ તમારું? મનીષભાઈ દેસાઈ. મનીષભાઈ દેસાઈ. હવે આ ગૌશાળા ક્યારથી શરૂઆત કરી? આ ગૌશાળાનું લગભગ 2 વર્ષ જેવું શરૂઆત થઈ ગઈ છે. અને રખડતી ગાયો અંદર લાવો છો કે બીમાર? અને ના, બીમાર લૂલી લંગડી ગાયો છે, રખડતી ગાયો નહીં. બીમાર અને લૂલી લંગડી શંકર ગાય હોય તો એની નિરાધાર ગાયની, હા બરોબર. હવે અહીંયા આ જે ગાયો બેઠી, આ કઈ કઈ રીતે બીમાર છે? આ બધી બીમાર જ છે. અને પગમાં ચાલવાની તકલીફ છે. બરોબર. પછી પેલી ગાય બેઠી અને આંખનું ઓપરેશન કરેલ છે. હા હા. અને આ પણ ચાલી શકતી નહીં છે. બરોબર. અને જે આ બાજુ જે ગાયો ઊભી, એ બધી ગાયો આ બધી રિકવર જ કરેલ છે. બધી બીમાર જ હતી. બીમારથી રિકવર થયેલ છે. બરોબર. અને અહીંયા એક સ્પેશિયલ કોકરેજી ગાયની એવી વાત સાંભળી હતી કે લઈને બોધી છે ને ગાયની પૂજા કરવા માટે. એ ગાયને પૂજા કરવા માટે લાવી હતી. એનું પેલું રડલું જ છે. વચમાં પેલા હતું કાર્યક્રમ રાખ્યો, એટલે આપણે અહીંની ગાય નથી, એને પૂજા કરવા જ લાયેલ હતી. બરોબર. એટલે હાલ એક કાંકરેજી ગાયનું રડલું લાયેલ છે, એને સ્પેશિયલ પૂજા કરવા માટે જ તૈયાર કરવાની. સ્પેશિયલ કોકરેજી ગાય. હા, ગૌ પૂજન કરવા માટે દરરોજ સવારમાં આરતી કરવા. બરોબર. અને આરન કૂતરાનું પણ સેવા થાય. આ કૂતરા જુઓ તમે, હાવ લુલા અને લંગડા કૂતરાની પણ સેવા કરે છે. બધી દેશી અને શંકર ગાયો બીમાર હોય અને અહીં આશરો મળે છે. કોને કોઈ એક્સિડન્ટ થયેલો હોય, ગાય કોઈ લહેરમાં ઘાયલ પડેલો હોય. બરોબર. હવે આ જે ઓમાં કેટલા માણસો કામ કરે છે? આમાં ટીમ છે, ગૌશાળા ટ્રસ્ટ છે આખું. બધી સમાજના લોકો છે. બરોબર. આખા ગામના. મિત્રો, આપણે આ બે જે નીલ ગાયો કહેવાય અને દેશી ભાષામાં રોજડા. હવે આ ભાઈ આજે આ બે બચ્ચા અહીં કેવી રીતે આયા? આ બચ્ચાની માં મરી ગઈ. અહીંયા લાવી હતી. કૂતરાએ થોડું લગાડ્યું છે. બરોબર. પછી લાઈન ડિલિવરી કરાયેલ છે. બસ ત્યારના આવી છે અને માં મરી ગઈ. બરોબર. એટલે સેવા તો દરેક અબુલ જીવની દરેક. અત્યારે આ ગાયો કેટલી છે અંદાજે? 100 જેવી ગાયો. 100 જેવી ગાયો. એટલે અત્યારે વસ્તી રખડતી મૂકે છે. જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી રાખે છે અને પછી તો કોઈ જરૂર જ નથી. કોને મિત્રો, આ જે અસલ કોકરેજ ગાય છે એની રેડલી છે, રેડલી. અને આ ગાયની અહીંયા મંદિર થશે અને મંદિરમાં ઓની પૂજા થશે. મનીષભાઈ, આજે આ રોટલાનું કામકાજ ચાલુ છે, એ શેના માટે? કેટલા રોટલા તમે તૈયાર કરો? દરરોજના 100 જેવા રોટલા થાય. દરરોજના 100 ગામના કૂતરા માટે. સાંજે દરરોજ બધી શેરીઓમાં મૂળ કૂતરા નાખવામાં આવે. એટલે 4 વાગે આ રોટલાનું કામકાજ ચાલુ થાય. કલાક જેવું કામ ચાલુ હોય, કલાક ઉપર. બરોબર. ગામને કૂતરાની મૂળ સેવા ચાલુ છે. 12 કૂતરા. હવે આપણે આજે 12/5 તારીખ આવે છે અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે ગાયના લાભાર્થી માટે. એના માટે તમે શું કહો? એના માટે કે આપણે આ ગૌ માતા માટે કરેલ છે, સનાતન ધર્મ માટે. તો આપણે ગૌશાળાના લાભાર્થી કરે છે, કારણ કે પહેલી જ વાર એમાં બધા ગૌ ભક્તનો લાભ મળે. બધાને પણ જે કોઈને કોઈ દાન, જે કોઈને દાન ઘાસચારા માટે કે ગમે તેના માટે ઘાસચારાની જ ખાસ તો જરૂર હોય છે. ઘાસચારાની બહુ જરૂર છે. લીલો. અને આપણે જગ્યાએ મોટી રાખવાની જગ્યાનો અભાવ છે. મુલાલ થોડી જગ્યાએ મળે એવી છે. એટલે મૂળ જે પણ ગૌ ભક્તો સપોર્ટ કરે તો સારું. અને આપણે નીચે નંબર આપી દે, એના ઉપર મૂળ જે કોઈને દાન કરવું હોય એ કરી શકે, ઈચ્છા હોય. અને બને એટલી ઘડી મિત્રો આ વિડીયોને શેર કરજો. અને ગાય માટે તો માણસોએ જીવ આપ્યા છે, માથા આપી દીધેલા છે. તમારે તો ખાલી એક લાઈક અને શેર કરવાનો છે. જેટલો શેર કરશો એટલો ગાય માટે સારું રહે.
અને ગૌશાળામાં રૂબરૂ મુલાકાત અને કરશો તો સારું મુલાકાત લઈ અને તમારે જે કઈ દાન આપવું હોય તોય આપી શકો આપી છો. શકો છો. જય માતાજી.